ખરીદી બહુ કરવાની છે હજી તો સીધું લાવવાનું છે અને તેલના ડબ્બા તો પાછા 5 કીધા છે ડબ્બા અને 2 તો એક્સ્ટ્રા લેવા પડી તેલના ડબ્બા તાને અને પાછું કપડો લેવા જશું કેટલું બધું જપા જય ભગવાન ની ચો ઉપાડ્યું આ મારા ભાઈનો લગન છે યાર ઓ તે કપડોનું બધું તેમ કીધું પેલા સીધું લાવી દઈએ કપડો તો પછી લવાય કીધું કોઈ આવા કેમ્પુ બલોદપુર બાદ જતો તો કે ડુંગળી કાપી છે તરું લેવા જાઉં મેં કીધું હિંમતના ઘરમાં આવ્યા છે તો કીધું કપડો લીધું પછી લેવી પડે કીધું હટાઈ લઈ લે અને 5 તેલના ડબ્બા કીધા છે અરે શું કરો છો તમે ભાઈ ઓહો જય માતા લાલબા અરે મારા છોકરાની યાર ગોલેવા લઈને આવ્યો તો હું યાર એવું આ મારે આ ભાઈનો લગન છે લગન છે આપણા પેલા ખજુભાઈ નહીં ઓહો ઈવાની હિંમતના ઘરમાં જજી તમને ખબર છે હે ની તેલ નહીં યાર જો તેલ જ લેવાનું છે 5 ડબ્બા ચોકન છે દુકાન અરે આ બાજુ તો હેવા માં બતાવ જૂના માર્કેટ જિલ્લા પંચાયત તાન મારા 5 લેવાના છે 2 લઈ લઉં વધારાના હું તો નોમ વાપરી અરે તેલ કેવું વાત છે અલે વાહ ચોકન દુકાન ઉપર જઈને બતાવ્યો તમે પછી ખબર પછી મારી વાત વાપરો આજે એટલે એક નંબર છે વાત છોડજો યાર વાત વાપરો આ લાલભાઈ કીધું કે કોનું નામ છે તમને ખબર છે ગરીબોના બેટા બાદશાહ ખજૂરભાઈ ઓહો લો મકોનો બની આલી છે કાન હો યાર ગરીબોના મકોન બની આલી છે ને રાઈ એ તો ભગવાન કોણ હોય છે ભગવાન આ ભગવાનનું તેલ છે આપણે હેડો જોઈએ આપણે હેડો વાત કરો છો એ તેલે તો આજે એક નંબર તેલે આ બીજા તેલ ખાને મને ઉતરો થઈ ગઈ છે આ જોત કરો અરે ભલે કરોડો પબ્લિક નું રસોડું હોય પણ આ શુદ્ધ ગાની દિલ આપણે તેલ છે ને દાણી એક નંબર તો આજે વાત છોડ દે યાર એવું આપણે બેતાદ બાદશાહ આપણા ખજૂરભાઈ નું જ છે બધું અરે ગરીબોના બેતા બાદશાહ ગરીબોની યાર બધાં ઘર બન્યા તેલ કોઈ સારું તો નહીં ખરાબ શું હોય યાર ના હોય ખરાબ મારે કોટ ડબ્બા લેવાના બીજા બધાને 2 લઈ લો હોમ ડિલિવરી થાય છે પાછી ઓહો ઘરે આલવા હોતી ન થઈ જતો ઘરે તમાર ખાલી ફોન કરો તમે સીધું ઘરે બેઠા તેલ આવી જાય હું વાત કરો હોમ ડિલિવરી ફાઇનલ અરે પેલી મમ્મી દીકરી દેખાય અને ખજૂરભાઈ બોલતો છું માર જોત ખાલે પણ એક ફોન કરીએ તો બોલો મારા કોટ ડબ્બા રસોઈયા હા બીજા 2 લઈ લો ડબ્બા નહીં 2 ડબલો તમારે આલુ છું હેડ માંગર એને 8 ડબ્બા લઈ લો અને ઘેર ના લી જોઈ રહી આલી ને વાત છે એરો પછી હું બારા બીજું સીધું લઈ લઉં હું અને એ જોવાનું હોય બાજુ તેલ ના હોય મને યાર વાત છોડ દે તમે યાર અરે ઓ રે ને યાર જોર ખાય તે મજા તારે જોર ખાય કેતા બે ડોલા જોર ખાતો રાજી યાર અને ડબલો ભાવ તો જો લે 1050 રૂપિયા પર પણ ભાવ છે પ્રમાણે તો તેલ હે ને પાછું ઓગળે 60 લઈ જાય 50,000 આપવાનો છું મોડસ ઓગળે ચાટતો રહી જાય મોઢા મોગળો ગાલી રાખશી બધો માલ તો અંદર પડે છે ભાઈ હેડ ની યાર તો હેડ થોડી તાર પતો રાખીએ હું આવ કરસી યાર અરે ડબ્બા જોઈન તીમ તે કોઈ બાપા ધાલે પર લઈ જો ના જો ઉપર તેલ માં યાર હું વાત કરસ તું એવું છે તું આ નહીં હારો આ તું ના સુધરે મોય આ એ બાઈક કાઈ હાય તું જો ખાલી આ જો આ ડબ્બા કે તો પણ તું ખાલી જો અલે ખજૂરભાઈ નો તો પાછો ફોટો એ છો મો તો પાછો તે તેલ ઈ ઓન તો ફોટો તો વાત તો ખરો કે યાર આપણે દેવના ફ્રેન્ડ જ છીએ આશિક છીએ ગરીબોનો દાતા એક ખજૂરભાઈ આપણો ભગવાન છે જો માલિક તો જો છે જો માલિક જો બેઠ્યા છે ને વાત કરજે હેલો વાત તો કરું પણ હું કહું છું હા આપણો બાકી રાખે ખરા અલે તું ઈ બધી વાત કરે કે બધી વાત કર દે જો બધી કેરતી સેવા કરે છે ચેરતી હોમ ડિલિવરી થાય બધું એ માહિતી આપી દેસી બેહો તો ખરા તમે લાલબા બેહો ચલો વાત કરો તો અગેરો માટે બોલો પૂછી લે જે પૂછવાનું હોય આપણો કોટ ડબ્બા જોઉં છે અને બીજા 2 વધારાના ડબ્બા લઈએ 7 ડબ્બા તો ઘેર આવા ખરું હા આવી જાય ફ્રી હોમ ડિલિવરી છે ફ્રી હોમ ડિલિવરી અલ્યા તને કેટલી વખત ઘેર બેઠા તારે ખાલી ખાવાનું જ છે મારે તે હારું ને ભારું બચી જાય તે હોમ ડિલિવરી છે ને કેવા આ કરે એ મતનગર માં આજુબાજુ ગામમાં ઘેર બેઠા તે લાગશે હું વાત કરશ યાર કી વાત છે કે મોળ છે હું વાત તલો દુનિયા આવી જાય આપણે તો પ્રોતી બોજો હશે અલે આવી જાય પ્રોતી આવી જાય ખરું બ્રાન્ચ છે અરે બધી જગ્યાએ ઓની બ્રાન્ચ છે ખજૂરભાઈ લેવું વાત કરશી આ તેલ એટલે યાર એક ઘર બની યાર તેલ કેવું હોય તું વિચાર તો કર લે અરે એક નંબર હોય હું યાર એટલે ડબ્બી બતાજો જો
પીના તો એ પાછો ના ના ફૂટ લે છે ખાલી હું છું આમ સેફટી શું કરે હા, હા. ફોન થશે માટે ખબર છે ખોટી તો જો દખસ વાય કના છે ચાલે હું અમે તો ઘેર લઈ ગયા છે 2 ડબ્બા મારે તને એક કામ કરો 7 ડબ્બા નો દીકાલો ને આરે 2 ડબ્બા રે ને એ 2 ડબ્બા મને આપી દ્યો એ ડબ્બા કે ડબલો ડબલો શું ફટ કરો એટલે ખબર પડે એટલે ડબ્બા તારે 7 ડબ્બા મારે લેવાના છે હા. અને આ 2 ડબલો બરાબર. અને એનું બિલ બનાવો ભાઈ ચેલા પૈસા તો કહી દેવા ફટાફટ 7 ડબ્બાના હા અને 2 5 લીટર ડબલા હા હા બરોબર છે ને બરોબર છે અલે વાહ અલે તને એવું લાગે છે માર ભેસ રહે મારો ભાઈ છે ને પેલા પૂછું પણ ઈનો તને લગન એવું લાગે છે માર ભેસ રહે ના ના પાછું કાલ છે રહ્યું કે ગરીબોનો તારા બેટા બધી તું વાત પાછા. છોડ દે યાર ભાઈ મતનગર જિલ્લામાં આજુબાજુ ગામ અને આપણા ખજૂરભાઈનો ફોટો જોઈને જ દોડીને આવી જોય એક ડબ્બો બીજો લઈ લઈએ 8 થઈ જાય લઈ લ્યો તમારે 7 ડબ્બાના છે 2700 7 ડબ્બાના 7 ડબ્બાના ઓલા થઈ રહી એટલા ડબ્બા તો ફાઇનલ જ કર દે આ 2 ડબલો ગને 2 ડબલો બાકી છે 2 ડબલાના તમારે થયું છે એક ડબ્બાના 1050 છે હા. એટલે 2 ડબ્બાના તમારે 2120 રૂપિયા થયા તમારે. 2100 એટલે ઘેર મંગાવ તો રિક્ષા બિક્ષા મંગાવ ના ના તો હોમ ડિલિવરી થઈ જાય ને હા, એ તો થઈ જાય તારું પાસ એટલે આ ફ્રી હોમ ડિલિવરી છે હા કોઈ એટલે પણ જગ્યાએ ઘેર જતું રહે ને મારે બીજું બધું કોમ પડતું રહે ને એક ડબ્બો વધારે લઈ લઈએ પેલો આપણે બાજુમાં રહેતો સાપરું કરીને અરખુમાં એ હોવે. કોણ લઈ આલે બિચારાનો દોન કરો લે ખજૂરભાઈ તો દોન કા બધા મેં તો કરો લે અલે ચેટલો માણસ તો હલતું કરી સિંગે છે આખું ગામ જવાનું છે ના ના ગો એને એક કોમ કરી લઈએ એટલે ને હા. એક ડબ્બો લઈ લે ભાઈ બીજું એક ડબ્બો એક કરજો ડબ્બો લખો બીજો. એટલે હાથ છે ને એટલે આંટ કરી નાખો એમ ના થોડું દોન કરો લે તમે પેલા ખજૂરભાઈ દોન કરશા તેલ ઈવાનું બધું છે તમે આ થોડું તો દોન કરો લે આ એટલું તો એક ડબ્બો લઈ યાર 24800 રૂપિયા બિલ થાય 24800 બાકી રાખવાના છે કે રોકડા લાવવાના છે ના ના તો બાકી ચાલવા રોકડા ચાલવા પર થોડા બાકી રખાતા યાર આ કશો એક ડબ્બો તમે લઈ લે પેલા હું નામ લ્યા એ અરખુમાં કાજી. કાજી આ એક ડબ્બો પેલા એક ડબ્બો લઈ લે અને 2 ડબલો તો હું લઈ લઉં ને ગાતી ડબ્બા કરતા તમે ખાલી ઘેર આપણો પોકતા કરી નાખજો એ હું આ 2 ડબ્બા લઈ જાઉં છું પેલા તો આ 2 ડબ્બા શું કરે ઘેર લઈ જઈને જોઈએ તેલ કેવું છે અલ્યા ના ડબ્બાની ડબ્બા નહીં, તેલ કેવું છે એટલે પછી આ- આની બોલી દીધી પણ પતી ગયું યાર બસ ચાલુ કર બધા જોરો યાર ચાલુ કર એમની કે તો જીવન નહીં એટલે પાછળ કોક કેવું પછી યાર આ વેકે કે કેવું છે એટલે કે યાર એમાં પૂછવાનું ના હોય ચાલુ કર ચાલુ કર આ નસીબ વોટ પતી જ દેવાનું છે એટલે ચાલો હા ચાલુ છે ચાલુ હું તને 2 ડબલો લઈ જાઉં ચેક કરજો ઓરિજિનલ તેલ છે તેલમાં ખોમી આવે ને તો આપણે ખજૂરભાઈને ઇનામ રાખેલું જ છે ટેન્શન લેવાની જરૂર નહીં બરોબર લઈ લેવા છે ને અને આજુબાજુ ગામમાં પાછા કહેજો કઈ મતલબ બ્રાન્ચ છે અરે હું તો ઘેર જઈને આખા ગામમાં કહે કે ભાઈ હેડો હોય મત તમારી ના કર એરીમાં માઈક છે માઈક હોશે ને સવારના પોળમાં પેલું વાગે છે ને પી પૂરું આ તે ગામમાં જઈને જાહેર કરો ગામની ગામની આપણે જાહેર કરવી છે હેડો તાન જો મિત્રો અમે તો લીધા 2 ડબલો એક ડબ્બો આ તો સેવા માટે લીધું છે ખજૂરભાઈ સેવા કરી છે એમાં મેં સેવા કરીશું અને બીજા તો 7 ડબ્બા તો આવશે હોમ ડિલિવરી પર હો અમે આ લઈને હેડ્યા જય માતાજી મિત્રો અમે આવ્યા છીએ આજે હિંમતનગર શહેરમાં આજે ખુદ એક અમારા ગરીબોના દાતા એટલે આપણા ખજૂરભાઈ આજે એમને એક શુદ્ધ દાણી સિંગતેલની એજન્સી આપી છે આપણને હિંમતનગર શહેરમાં તો મારી દરેક મારા ભાઈ બહેનો નમ્ર વિનંતી છે મારા વડીલોને તો મિત્રો અમે એકવાર આવ્યા એકવાર તમે પણ આવો અવશ્ય મુલાકાત લ્યો હિંમતનગર જૂના માર્કેટ એન્ડ અને એડ્રેસ તો મારા ભાઈ હાલ દે બોલો આપણે એડ્રેસ છે જૂના માર્કેટ યાર્ડ દુકાન નંબર 11 હિંમતનગર ના હા મિત્રો હોમ ડિલિવરી થાય છે ફ્રી સેવા મોકલાવો માટે રસોઈ માટે શુદ્ધ લે શીરો બનાવો ને તો મને તો બોલાવજો ચાખવા થોડું બનાવે આ બોલે છે કઈ તમારા ભાઈ કહે બોલો હેલો તો મિત્રો આ બનેલું છે સૌરાષ્ટ્રની G20 માં ફ્રીનું એટલે મતલબ શુદ્ધ આવે ગાણીનું સિંગતેલ આવે શુદ્ધ તો એ એડ્રેસ છે આપણે જૂના જિલ્લા પંચાયત જૂના માર્કેટ યાર્ડ દુકાન નંબર 11 આવજો પાછા હો અમે તો લઈ જવાના છીએ તમે લેવા આવજો. રાહ જોવાની નહીં વહેલા તે પહેલા અમે તો આયા ને તમે એકવાર આવો અવશ્ય મુલાકાત લેવા ડોલા આ તારા પાસેથી મૂળ લઈને ઘરે આડ્યો તમે લેજો તમે બીજો લઈને આવશું એ હું તો ડબો લઈ જવાનો લ્યા આ લઈને તો મારે ડબો લઈને જવું પડે કે મિત્રો આ મહેમાન બીજી વાર આશો તેલ લેવા અને હાલ કોઈ તો કોક લેવા આવે કે ના આવે શું કેવું મહેમાન એક નંબર છે પાછું આ ડબલું એક હાથમાં પૈસા હાલ દે
અરે બીજો કે જો પાછા હવે તેલ સારું મળે છે એવું કીધું કે માર્કેટમાં બૂમ પરાવવાની છે મતગરમાં મારી યાર પડશે કેવું લાગે તેલ તમને? એક નંબર એક નંબર છે ને નંબર. દુલાજી જોઈ ને તમારું નામ? માર્કેટમાં ખજૂરભાઈ બૂમ પ્રજાપતિ પરાવવાની વિજયકુમાર કાંતિલા શેરી ટીમ્બા ચોથી આ કયું કામ તમારું શેરી ટીમ્બા ઓહો દુલાજી જો કા જો આ છે આ આજુબાજુ કે જો હોય યાર તો ભાઈ કન બ્રાન્ચ સર ઘરમાં શું બેહી રહ્યા છો કોની રાહ જોવો છો ગંડો કોમ મૂકો મારી બોનો એકવાર હિંમતનગર જૂના માર્કી હેડમાં આવો સિંગ તેલ આપણા ખજૂરભાઈ નું જ છે આવો જલ્દી જે લાઈવ પેલા